मया कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेव तदा भक्ता अहम नारायणो मुनि जानिषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापां नृतां प्राप्तां नृसिंस्तात तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सद्धर्मं स्थापयन्नज सद्धर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને પરતાના પ્રગટ દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા રેલી છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમ વંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવર્ય હરેશ ભગત, પૂજ્ય પરમ સુખ સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય તરુણ સાગર સ્વામી, પૂજ્ય ધર્મજીવન સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંતો પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. કેટલામું અચરામૃત ચાલુ છે? લોયાનું પહેલું. એમાં છેલ્લા 2 પ્રશ્ન બાકી છે. છેલ્લો પ્રશ્ન શું હતો આપણે જોયો? બોલો અમિત ભગત. સંપૂર્ણ સત્સંગ થયો એ કોને કહેવાય? એમ આત્મનિષ્ઠા હોય, આત્માને દેહ ઇન્દ્રિય અંતઃકરણથી અતિશય જુદો માને, અસંગી માને અને દેહ ઇન્દ્રિય અંતઃકરણની ક્રિયાને પોતાને વિશે ન માને તો પણ પંચવર્તમાનના નિયમમાં લેશ માત્ર એમાં ફેર પડે નહીં અને બ્રહ્મરૂપે વર્તે તો પણ ભગવાન પુરુષોત્તમની સ્વામી સેવક ભાવે ઉપાસના કરે. પછી નાના શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, પણ તે પહેલાં સભા વાંચવાની. સંવંત 1877ના કારતકવદી દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં પરમહંસના ઉતારા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો, ધોળી છીટની ડગલી પહેરી હતી અને માથે ધોળો ફેંટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી નાના શિવાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ક્યારેક તો ભગવાનના ભક્તોનો મહિમા અતિશય સમજાય છે અને ક્યારેક અતિશય સમજાતો નથી, તેનું કારણ શું છે? પ્રશ્ન શું છે બિપિન બાપા? અતિશય મહિમા સમજાય કે આ તો ભગવાનના ભક્ત છે, એ તો અક્ષરધામના મુક્ત છે, આના જેવા ભગવાનના ભક્તો ક્યાંય નથી. અને ક્યારેક શું થાય, આના જેવાય ક્યાંય નથી. બે રીતે થાય. ક્યારેક આનંદના હિલોળા ઉઠતા હોય કે હું તો બળભાગી બની ગયો, આવા અક્ષરધામના મુક્તો મને પ્રાપ્ત થયા. અને ક્યારેક તમો ગુણ વર્તો હતો કે આ કેવા મળ્યા છે, કે આવાય ક્યાંય નથી. આવું શું કામ થાય છે? એમ પ્રશ્ન એ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સંત છે તે તો ધર્મવાળા છે, તે જ્યારે કોઈને અધર્મમાં ચાલતો દેખે ત્યારે તેને ટોકે છે. પછી તે દેહાભિમાની હોય, તે સવળો વિચાર કરીને શિક્ષા ગ્રહણ દેહાભિમાની હોય તેને સવળો વિચાર કરીને શિક્ષા ગ્રહણ કરતા આવડે નહીં અને સામો સંતનો અવગુણ લે. માટે જ્યાં સુધી દુખાડીને કહે નહીં ત્યાં સુધી મહાત્મય રહે, અને જ્યારે હિતની વાત પણ દુખાડીને કહે ત્યારે અવગુણ લઈને મહાત્મય ન જાણે. આવો ને આવો પ્રશ્ન પ્રથમના પહેલામાં છે. શું? સેમ આવો જ છે. સેમ. સંત છે એ શું છે? ધર્મવાળા છે. તો એમાં પ્રશ્ન એવો છે કે ઘણા વર્ષો સુધી સત્સંગ કરે છે તો પણ સત્સંગમાં ગાઢ પ્રીતિ કેમ નથી થતી? પ્રથમના પહેલામાં આમાં શું છે
કે ક્યારેક એવું થાય છે કે અતિશય મહિમા સમજાય છે અને ક્યારેક સમજાતો નથી. તો શું છે, સંત છે એ ધર્મવાળા છે. ક્યારેક કોકની ક્રિયા જોઈને કોકને ટોકે તો દેહાભિમાની છે, તો સવડો વિચાર કરી શકે નહીં, પણ અવગુણ લે. માટે જ્યાં સુધી એને દુખાડીને કહે નહીં ત્યાં સુધી મહિમા રહે. પણ જે દિવસે એને મરડવામાં આવ્યો, એની પ્રકૃતિ પ્રમાણે એને વર્તન ન કરવા દીધું, ત્યારે શું થઈ જાય? એ મહિમા જાય. આ કાચના વાસણ જેવું છે. કાચનું વાસણ કેવું હોય? મસ્ત લાગે કે નહીં? બહુ સરસ લાગે, સસ્તું પણ હોય સ્ટીલ કરતાં. એની અંદર કંઈક ભરો તો વસ્તુ પણ આરપાર દેખાય સરસ રીતે. બહુ ગરમ વસ્તુ ભરો તો ગરમ પણ લાગે નહીં, પકડી શકાય વ્યવસ્થિત. આવો કાચ છે. પણ ક્યાં સુધી? ક્યાં સુધી બિપિન બાપા? હાથમાં છે ત્યાં સુધી. હાથમાંથી છટક્યો તો તૂટી જાય તો ઠીક છે, પણ કોકને લોહી કાઢી નાખે. આ કાચના વાસણ જેવું છે. તો દેહ અભિમાન એવો છે, જ્યાં સુધી એની પ્રકૃતિ મરોડાણી નથી ત્યાં સુધી એને મહિમા બહુ સમજાય. પોતાનું ધાયરું બધું થતું હોય, વાવા થતી હોય, ત્યાં સુધી બહુ સમજાય મહિમા. પણ પોતાનો લગારે મનનું ધાયરું થયું નહીં તો શું થઈ ગયું? અવગુણ આવી જાય તરત જ. દીનાનાથ ભટ્ટ કેટલા મહાન વિદ્વાન હતા, તમે વિચાર કરો. ડંક પુરાણ, હજી સત્સંગમાં નહોતા આવ્યા, હજી હરિભગત નથી થયા. ડંક પુરાણ, ડાકોરનાથ માટે ડંક પુરાણ લખનારા પોતે દીનાનાથ ભટ્ટ. આટલો મોટો વિદ્વાન પુરુષ, જેને કહીને વિદ્વત્તાનો બેતાજ બાદશાહ કહી શકાય, આટલો મોટો. નિર્વિકલ્પાનંદ સ્વામી સત્સંગ કરાવ્યો. નિર્વિકલ્પાનંદ સ્વામી સાથે અતિ આત્મબુદ્ધિ. પણ નિર્વિકલ્પાનંદ સ્વામીને જ્યારે ભગવાનનો અવગુણ આવ્યો, નિર્વિકલ્પાનંદ સ્વામીને જ્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામીને સદગુરુ આત્માનંદ સ્વામીએ ટોક્યા, ત્યારે નિર્વિકલ્પાનંદ સ્વામી શું કર્યું ખબર છે? મહારાજને પત્ર લખ્યો. મહારાજને પત્ર લખતા લખે, હે કૃપાનાથ, આપ સર્વ અવતારના અવતારી છો, સર્વ કારણના કારણ છો, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છો. અરે અનંત મુક્તો શું, અનંત અક્ષર પણ આપના એક રોમના કોટીના પાશાંગમાં ના આવે એવી તો આપની મોટપ છે. પણ હે કૃપાનાથ, આ મોદકાનંદ અને અનાત્માનંદ થકી અમારી રક્ષા કરજો. શું લખ્યું? મોદકાનંદ અને અનાત્માનંદ થકી અમારી રક્ષા કરજો. મહારાજ પત્ર વાંચતા કે આવા તો અમે કોઈના નામ નથી પાડ્યા. મોદકાનંદ ને અનાત્માનંદ એટલે કોણ? મુક્તાનંદ સ્વામી બાજુમાં બેઠા હતા. અરે મહારાજ, મોદકાનંદ એટલે હું અને અનાત્માનંદ એટલે સદગુરુ આત્માનંદ સ્વામી. મહારાજે પત્ર ફાડી નાખ્યો. મહારાજ કે અમે શું આવા લાચિયા છીએ? આવું એને શું કામ લખ્યું સ્વામી? એ કે બીજું કાંઈ નહીં, ક્યારેક સ્વભાવ પ્રકૃતિ, ક્યારેક પંચવર્તમાન દ્રઢ કરવા માટે અમે ટોક્યા હોય તો એ વસ્તુ એને ગમતી નથી, પોતાની પ્રકૃતિ પ્રમાણે વર્તવા દેતા નથી, એટલે નિર્વિકલ્પાનંદ સ્વામીને આ ટોકવું ગમતું નથી. મહારાજ કે ધિક્કાર છે આને. અમારા માટે મોટા મોટા શબ્દો, ઉપમા, અલંકાર લખ્યા પછી એના મનમાં એમ થાય છે કે અમે એનો પક્ષ લેશું, દેહાભિમાનીનો પક્ષ લેશું? નહીં, અમે કાંઈ એવા લાંચિયા નથી. અમારા આવા મહાન પરમહંસો, જેણે પોતાના દેહની ફિકર કર્યા વગર આ સત્સંગની માવજત કરી છે માની જેમ, એવા સાધુ માટે આવા શબ્દ લખનારને આ સત્સંગમાં કોઈ સ્થાન રહેતું નથી. મહારાજ તે વખતે તો કાંઈ ન કર્યું, પણ સમય જતાં થોડોક સમય થયો એટલે સંતો ગામડા ફરને પાછા આવ્યા. બહુ મોટી સભા થઈ. હવે આપણા સત્સંગની અંદર તે વખતે મૂર્ધન્ય 3 વિદ્વાનો હતા જેનું સ્થાન પડતું. એક સદગુરુ ગોપાળાનંદ સ્વામી, બીજા નિત્યાનંદ સ્વામી અને ત્રીજા નિર્વિકલ્પાનંદ સ્વામી. હવે સ્થાન પડતું. મહારાજ બરાબર સભા કરી અને સ્થાન, નિર્વિકલ્પાનંદ સ્વામી કદાચ સભામાં મોડા વહેલા આવે તો એનું સ્થાન ખાલી રહેતું. હવે એ દિવસે પણ સ્થાન ખાલી હતું. મહારાજ કે આ કોની જગ્યા છે? કે મહારાજ તો નિર્વિકલ્પાનંદ સ્વામીની જગ્યા છે. સંતોએ કીધું. મહારાજ કે સ્થાન કોઈ ભેગું થોડી લઈ આવ્યું તું ઘરેથી, જે કાંઈ મોટપ પ્રાપ્ત થઈ છે અહીંયાથી થઈ છે, સ્થાન ભરી દો. અને મહારાજે સ્થાન ભરાવી નાખ્યું. હવે નિર્વિકલ્પાનંદ સ્વામી આવ્યા પછી આંટા મારે આમ પાછળ, એટલે મારી જગ્યા નથી રાખી આજે, આમ તે કેમ બેસાય મારે પાછળ. પછી મહારાજ કાંઈ પછી બાકી ન રાખે. પૂરબિયા ભગવાન છે, આ તો રાયના લેખા લે. સદગુરુ ગુણાતીતાન સ્વામી વાતોમાં લખ્યું. મહારાજ કે કોઈ માનની મૂર્તિ જોઈ? મૂર્તિમાન માન જોયું કોઈએ? અરે મહારાજ, મૂર્તિમાન માન ક્યાં જોયું હોય? કે જો ઓલી માનની મૂર્તિ આંટા મારે પાછળી. નકા સ્થાન થોડી કોઈ લઈને આવ્યું છે, જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જવાનું હોય. પણ આ તો મૂર્તિમાન માન છે. એના મનમાં એમ થઈ ગયું, હવે મારું સ્થાન મુકાઈ ગયું, મારું સ્થાન ભરાઈ ગયું, હવે મારે બીજે કેમ બેસવું? પ્રોટોકોલ સાથે સત્સંગમાં ફરે છે. આટલા શબ્દો જ્યાં સાંભળ્યા ને, નિર્વિકલ્પાનંદ સ્વામીને બહુ માઠું લાગ્યું. અરે મહારાજ, તમે સર્વોપરી ભગવાન ખરા, પણ તમને વિવેક નહીં. શું? બસ હવે સત્સંગમાંથી જાશો, પણ ક્યાં જાશો? બસ હવે કોઈ રાજા રજવાડાને રીઝવશું
અને સત્સંગમાંથી જાશું. નિર્વિકલ્પાનંદ સ્વામી સત્સંગમાંથી ગયા, સંપ્રદાયનો ઇતિહાસ એમ બોલે, તે વખતે નિર્વિકલ્પાનંદ સ્વામીએ 1000 જણાની કંઠી તોડાવી નાખી છે. કેટલી? તો 1000ને પહેરાવવા માટે કેટલો દાખલો કર્યો હશે? આપણે 2 દિવસ પહેલા જોયું, ઓલા બુઆ ગામના કાંદાસ પટેલને જ્યારે કંઠી પહેરાવી હતી, નિર્વિકલ્પાનંદ સ્વામીએ સોગંદ ખાધા હતા હો કે સ્વામિનારાયણ જો ભગવાન ન હોય તો બ્રહ્માંડ ભાંગે એટલું પાપ મને લાગે. પણ એ જ કંઠી તોડાવી હતી ત્યારે કેટલો દાખલો પડ્યો છે, કેટલું બધું કીધું હશે ભગવાન સ્વામિનારાયણ માટે, કેટલા બધા અવગુણ કીધા હશે મહારાજના, સંતોના. તો આ શું થાય છે? એની પ્રકૃતિ જ્યાં સુધી મરોડાની નહીં ત્યાં સુધી બ્રહ્માંડ ભાંગે એટલું પાપ લેવા તૈયાર હતા. પણ જરાક પ્રકૃતિ મરોડી, શું ખાલી માની જ કીધું ને, બીજું શું કીધું તું? અને કોઈ દિવસ આપણી માએ, આપણી બેને, આપણા બાપે આપણને કીધું નહીં હોય, એટલે તું માની છો, તને શરમ નથી આવતી? આવું તો ઘણી વાર કીધું હશે, પણ ક્યારે ઈ માઠું લાગ્યું નહીં. પણ અહીંયા સત્સંગમાં માઠું તરત લાગી જાય છે. એટલે ક્યાં ગયા તરત ખબર છે? પેલા સીધા ગયા દીનાનાથ ભટ્ટ પાસે, અને એને તરત જઈને કે, એલા દીનાનાથ, તું કેવો ગાંડો માણસ છો? કે કેમ? કે શું ગાંડો? કે કેવો મસ્ત મોજમાં સત્સંગ કરીએ છીએ, ભગવાન માટે આપણે આપણી વિદ્વતા વાપરીએ છીએ. ઓલું ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપત કરુણા નિકેતનમાં કોણે લખ્યું ખબર છે? દીનાનાથ ભટ્ટે લખેલું છે. આવો તો અષ્ટક બનાવ્યું હતું મહારાજ માટે. આવા લખનારા દીનાનાથ ભટ્ટને નિર્વિકલ્પાનંદ સ્વામી એમ કે દીનાનાથ તું પણ ભૂલો પડ્યો છે ને હું પણ ભૂલો પડ્યો છું. સ્વામિનારાયણ કઈ ભગવાન નથી, એને ક્યાં વિવેક છે? એ કે કેમ સ્વામી, કેમ વિવેક નથી? એ કે તું વિચાર કર, તું કેવો વિદ્વત્તાનો બેતાજ બાદશાહ. તું બ્રાહ્મણ ખરો, તો શિક્ષાપત્રીમાં તારું નામ ન લખ્યું ને ઓલા અભણ મયારામનું લખ્યું. એલા ઓલાને કાળો અક્ષર કુવાડે માર્યો ને કાંઈ ખબર પડતી નથી, અને ગ્રહસ્થમાં મોટેરો એને કર્યો, તને ન કરવો જોઈએ. દીનાનાથ ભટ્ટના મનમાં નહોતું, પણ નાખ્યું આણે. એટલે હા સ્વામીઓ, આવું તો મને મગજમાં નહોતું. એ કે મગજમાં તું ભોળો છો ને એટલે તને નથી, બાકી આવત કેટલું રાજકારણ સત્સંગની અંદર રમાય છે તને ક્યાં કાંઈ ખબર છે? અને આ શબ્દ અડી ગયા ભાઈ, શબ્દ અડી ગયા. એટલું જ નહીં, ભગવાન સ્વામિનારાયણની કંઠી તોડી નાખી દીનાનાથ ભટ્ટે. કંઠી તોડી નાખી. આમોદની અંદર રહેતા, પણ ભગવાન સ્વામિનારાયણ છે ને એ દીનાનાથ ભટ્ટ દૈવી જીવાત્મા હતા. દીનાનાથ ભટ્ટ પૂર્વજન્મમાં કોણ હતા ખબર છે કોઈને? દીનાનાથ ભટ્ટ પૂર્વજન્મની અંદર ભગવાન વેદવ્યાસના શિષ્ય જયમુનિ હતા. ઉન્મદ ગંગા મહાત્મ્યની અંદર આ વાતનો સ્પષ્ટ ઉલ્લેખ છે. જયમુનિ કોણ ખબર? જેણે ભાગવતજી આદિ ભગવાન વેદવ્યાસના લૈયા કહેવાય ને, પર્સનલ. કેમ શુકાનંદ સ્વામી મહારાજના લૈયા, એમ જયમુનિ ભગવાન વેદવ્યાસના પર્સનલ લૈયા હતા, પર્સનલ સેક્રેટરી. તે જયમુનિ પાસે ભગવાન વેદવ્યાસે ઘણા બધા શાસ્ત્રો લખાવ્યા છે. એમાં એક વખત ભગવાન વેદવ્યાસ શાસ્ત્ર લખાવતા હતા, એમાં એવું લખાવતા હતા કે એકાંત સ્થળને વિશે આપાતકાળ પડ્યા વગર પણ પોતાની મા બેન દીકરી સાથે રહેવું નહીં, આવું લખાવતા હતા. જયમુનિ અટકી ગયા કે ભગવાન આવું થોડી હોય કાંઈ, મા બેન દીકરી સાથે ન રહેવું, તમે તો હદ કરો છો. મા બેન દીકરી તો એને પ્રત્યે તો કેવો દિવ્ય ભાવ હોય, એની સાથે ન રહેવું. ભગવાન વેદવ્યાસ કે એક કામ કરો, એટલી જગ્યા ખાલી રાખો, આગળ લખો, હાલો આગળ લખો, તમને પ્રેક્ટિકલ બતાવશું કોક દી. હવે થોડાક દિવસ થયા એટલે ભગવાન વેદવ્યાસે શું કર્યું? ભગવાન વેદવ્યાસ કે મારે થોડાક દિવસ બહાર જવું છે, તું ઘરે રહેજે અને તારી બેનનું ધ્યાન રાખજે. કાંઈ વાંધો નહીં, આશ્રમ મોટો હતો. હવે બરાબર બહાર જઈ અને ભગવાન વેદવ્યાસે પોતાની દીકરીનું સ્વરૂપ ધારણ કર્યું, અને વરસાદ પડતો હતો, એવો વાતાવરણ તૈયાર કર્યું ને મંદ પવન લહેરાવા લાગ્યો ને એવું બધું વાતાવરણ નિર્માણ કર્યું. અને બરાબર જયમુનિ આશ્રમમાં હતા અને બેન બહારથી આવી અને શરીરે કપડાં ચોંટી ગયેલા અને વરસાદમાં ને બધા અંગો અંગ દેખાતા હતા. જયમુનિનું મન પોતાની બેનમાં આસક્ત થયું. પોતાની બેનને જે ઓરડામાં ઉતારો આપ્યો હતો ને એ ઓરડાને ખખડાવ્યો રાતના કે દરવાજો ખોલ, મારે અંદર આવું છે, મારી વસ્તુ પડી રહી છે. બેન કે અત્યારે તો નહીં જ, સવારના આવજે, સવારને લઈ લેજે. ઉપર ચડીને ખપેડેથી નીચે ઉતર્યા અને બેન પાસે જ્યારે માંગણી કરીને અયોગ્ય, ત્યારે બેને કીધું એક કામ કર, મને તું ઘોડો પલાંગી જા, મને તારા પર ઘોડાની સવારી કરવા દે, પછી હું તને તારી માંગણી પૂરી કરીશ. એટલે ઘોડો પલાંગ્યો જયમુનિ, એના ઉપર એના બેન બેઠા, અને બેન બેઠા ને પછી ઉતર્યા ને, અને જ્યાં આલિંગન કરવા ગયા ત્યારે ધોળી દાઢીવાળા ભગવાન વેદવ્યાસ હાથમાં આવ્યા. કારણ કે એ વેશ કોણે ધારણ કર્યો હતો? ભગવાન વેદવ્યાસે. તરત પછી શ્લોક લખી નાખ્યો ભાઈ કે એકાંત સ્થળને વિશે આપાતકાળ પડ્યા વિના પણ પોતાની મા બેન દીકરી સિવાય સાથે રહેવું નહીં. આ જયમુનિ હતા. એનો બીજો જન્મ શું? દીનાનાથ ભટ્ટનો.
આવા દીનાનાથ ભટ્ટ વિદ્વાન, કારણ કે મુમુક્ષુ હતા, દૈવી જીવ હતા, એટલે મહારાજને એમને સત્સંગમાંથી જવા દેવા નહોતા. એટલે ભગવાન સ્વામિનારાયણ શું કર્યું ખબર છે? એની દીકરીના પણમાં બ્રહ્મ રાક્ષસ મોકલ્યો. બ્રહ્મ રાક્ષસને પ્રેરણા કરી અને દીકરીને વળગ, એટલે દીકરીને વળગ્યો બ્રહ્મ રાક્ષસ. હવે કેટલા મોટા વિદ્વાનો, નકા બ્રાહ્મણમાં કેપેસિટી હોય, બ્રાહ્મણની અંદર કેપેસિટી હોય, ભૂતોને કાઢી શકે. બ્રહ્મ રાક્ષસ એની બાજુમાં ફરકી શકે નહીં. પણ આ બાજુ એ ભૂતને કાઢવા માટે દીનાનાથ ભટ્ટ સ્તોત્ર બોલે તો ઓલો ડબલ સ્તોત્ર બોલે. શું સામે? એ દીનાનાથ ભટ્ટને એમ કે, દીનાનાથ તું જેવડો વિદ્વાન છો ને એવા તો કેટલાય મારા શિષ્ય હતા, મોટી મોટી શું કરે મારી સામે? તને શ્લોક જ બોલવો છે? આવો શ્લોક તને આવડતો હોય નહીં, જિંદગીમાં સાંભળ્યો નહીં હોય, એવા એવા શ્લોક બોલે બ્રહ્મ રાક્ષસ એની દીકરીના પણમાં આવીને. હવે જે ઘરમાં કોઈ દિવસ અનગઢ પાણી નહોતું આવ્યું, એ ઘરમાં આ દીકરીના પણમાં બ્રહ્મ રાક્ષસ આવ્યો એટલે મીઠ ખાવા લાગી. એ જ્યાં ત્યાં જાડા પેશાબ કરી નાખીને આખું અપવિત્ર કરી નાખ્યું. દીનાનાથ ભટ્ટ મૂંઝાણા, હવે શું કરું એમ, હવે શું કરું? ઘણા બધા પ્રયત્નો કર્યા, ઘણા બધા ભૂવા ભરાડીને લઈ ગયા પોતાના ઘરે, પણ કાંઈ ફેર પડ્યો નહીં. પછી મનમાં વિચાર થયો, ભગવાન સ્વામિનારાયણનું શરણું છોડ્યું ને એટલા માટે આ પરિસ્થિતિ આવી છે. દીનાનાથ ભટ્ટ ગયા ગરડા, મહારાજના પગ પકડીને રોયા છે, મહારાજ હે કૃપાનાથ કાંઈક દયા કરો, મારી દીકરીને બ્રહ્મ રાક્ષસ વળગ્યો છે. જે ઘરમાં અનગઢ પાણી પ્રવેશ ન કરે ત્યાં બધું અપવિત્ર કરી નાખ્યું છે, રહેવા લાયક નથી, મોઢામાં અન્ન જમી શકાય એવી પરિસ્થિતિ રહી નથી, કાંઈક દયા કરો. મહારાજ કે તમે તો વિદ્વાન બ્રાહ્મણ છો ને, બહુ મોટા વિદ્વતાના બેતાજ બાદશાહ છો ને, તમારી પાસે તો એવા શ્લોકો છે, તમને તો ભાગવતજીના 18,000 શ્લોક કંઠસ્થ છે, એક બોલશો તો બ્રહ્મ રાક્ષસ ભાગી જશે. શું થયું? અને તે વખતે દીનાનાથ ભટ્ટ જે બોલ્યા છે ને એ તમારે મારે બહુ સમજવા જેવું છે. મહારાજ વિદ્વાન ચોક્કસ છું, ખબર બધી પડે છે, પણ મહારાજ અનાર્થ છું. શું? આશરો છોડી દીધો છે તમારો. આપણી મહત્તા ત્યાં સુધી જ છે જ્યાં સુધી આ ભગવાનને આ સાધુનો હાથ આપણા માથા ઉપર છે ને, આપણી મહત્તા ત્યાં સુધી જ છે. આને છોડ્યા પછી આપણે જીરો થઈ જઈએ. એટલે ક્યારેય મનમાં એવો સંકલ્પ થાવો સપનામાંય ન થવો જોઈએ કે આપણે કંઈક છે. આપણે કાંઈ જ નથી. હું કોણ છું એના કરતાં હું કોની સાથે છું ને એ બહુ મહત્વનું છે. શું? રંગે ચોખ્ખો રૂપે ચોખ્ખો ઉજળું જેનું સ્વરૂપ. શું? રંગે ચોખ્ખો રૂપે ચોખ્ખો ઉજળું જેનું સ્વરૂપ, કંકુ સાથે ભળીને મેં બહુ નમાવ્યા ભૂપ. આ કોની વાત છે? ચોખાની. રંગે ચોખ્ખો છે, રૂપે પણ રૂપાળો છે, સફેદ. કંકુ સાથે જ્યારે ચોખ્ખો ભળી જાય છે ત્યારે પરમાત્માને આપણે તિલક કરવા જાય ને તો ભગવાન સ્વયં માથું નીચું કરે અને ભગવાનને આપણે અક્ષતમ સમર્પયામી કરીએ છીએ ને, ભગવાનને પણ માથું ઝુકાવવું પડે. પણ એ જ ચોખ્ખો, શું? એ જ ચોખ્ખો જ્યારે ખીચડીનો સંગ કરે છે ને, શું? મગનો સંગ કરે છે. મગનો સંગ કરી એ ચોખા કાં થયો તું બદનામ. શું? મગનો સંગ કરી એ ચોખા કાં થયો તું બદનામ, લોકોએ પાડ્યું તારું ખીચડી નામ. શું? પોતાનું અસ્તિત્વ ખતમ થઈ ગયું. એટલે સંગ કરવામાં બહુ ધ્યાન રાખવું પડે. ખીચડીમાં આપણે કહીએ ખીચડી, તેમાં ચોખાનું અસ્તિત્વ અલગ લાગે. શું બનાવ્યું? તો ખીચડી. એમ આપણે એ વાત જોઈએ છીએ કે આપણી કોઈ મહત્તા નથી. આપણે જેની સાથે છીએ આવા ભગવાન, આવા ભગવાનના સાધુ, આવા ભગવાનના ભક્તો, ભગવત ભક્તો, એને લીધે આપણે ઉજળ્યા છે. એટલે દીનાનાથ ભટ્ટે બહુ સરસ મહારાજને વાત કરી, મહારાજ વિદ્વાન ચોક્કસ છું પણ અનાથ છું, મેં આપનો આશરો છોડી દીધો, કંઠી તોડ નાખી. મહારાજ કે એમાં શું? ભૂત વળગ્યું છે ને, એક કામ કરો માણાવદર જાઓ. જોજો મહારાજ, જો મહારાજ શું કર્યું? જેનો દ્રોહ કર્યો હતો, જેનો અપરાધ કર્યો હતો, કે ઓલા મયારામને કાંઈ ખબર નથી પડતી, અભણ છે, એનું નામ શિક્ષાપત્રીમાં લખાય. મહારાજ ક્યાં મોકલ્યા? જાઓ કે માણાવદર, મયારામ ભટ્ટને લઈ જાઓ, હમણાં ભૂત કાઢી નાખશે. આને તો પેલા આશ્ચર્ય થયું, એલા મેં આવા શ્લોકો ભણ્યા મોટા મોટા તંત્ર વિદ્યાના, એનાથી બ્રહ્મ રાક્ષસ ન ગયો અને મયારામ ભટ્ટથી જતો રહેશે? હજી મનમાં સંપૂર્ણ આનંદ પડ્યો, પણ હવે પ્રેક્ટિકલ કરવું છે. મહારાજ કીધું એટલે જવું તો પડે. ગયા મયારામ ભટ્ટ પાસે, મયારામ ભટ્ટની પાસે જઈ અને પોતાની પાઘડી એના મસ્તકમાં મૂકી. મને માફ કરો મયારામ, મારી દીકરીને ભૂત વળગ્યું છે, તમે આવો. અરે અરે રે, મયારામ ભટ્ટ કે અરે આવું નહીં કરો ભૂદેવ, તમે મારા ભાઈ છો, આપણે બંને ગુરુભાઈ છીએ. અને પાઘડી મસ્તક ઉપર રાખીને કે મારા મનમાં કાંઈ નથી અને મેં કાંઈ મહારાજને નથી કીધું મારું નામ શિક્ષાપત્રીમાં લખો.
આ તો મહારાજની ઈચ્છા થઈને મારું નામ હોય નહીં. તમારા જેવા વિદ્વાન પુરુષનું જ નામ શોભે. મને ખબર નથી મહારાજે શું કામ મારું નામ લખ્યું છે. અને ભગવાનનો ભગત હોય ને, જેની જેટલી ઊંચાઈ હોય ને એ વ્યક્તિ એટલો સરળ હશે, અને જેનું જીવન ખાલી હશે ને એનું જીવન અટંટ હશે. નથી કહેતા એમ્પ્ટી વેસલ મેક્સ મોર નોઇઝ, ઇંગ્લિશમાં કહેવત છે, ખાલી વાસણ વધારે ખખડે. પણ જેની પાસે બેલેન્સ છે આધ્યાત્મિક જગતનું, ભજને કરીને જેણે પોતાના જીવને ભરી દીધો છે, એ કોઈ દિવસ ખખડે નહીં. મયારામ કે કાંઈ વાંધો નહીં, હાલો મારાથી જો થતું હશે તો હું કરીશ, મારામાં કાંઈ જ નથી. જો જે કરશે એ ભગવાન જ કરશે, નિમિત્ત મને બનાવશે. આ નિમિત્ત માત્ર હું છું એમ કરીને મયારામ ભટ્ટ ગયા. શું કર્યું? પેલી દીકરી પાસે જઈ મયારામ ભટ્ટે પોતાના તુંબડામાં પાણી ભર્યું, પોતાના લોટામાં મહારાજને ધરાવી, અને પેલી દીકરી ઉપર છંટકાર કર્યો કે એ બ્રહ્મ રાક્ષસ, તું જ્યાં છો ત્યાંથી પાછો જતો રહે, આ દીકરીને તો હેરાન કરીશ નહીં. બ્રહ્મ રાક્ષસ કે મારા ઉપર આ પાણી છંટકાર નહીં કરો, હું બળું છું, હું બળું છું. એમ કરતા બ્રહ્મ રાક્ષસ ઘડીના છઠ્ઠા ભાગમાં જતો રહ્યો. જે દીનાનાથ ભટ્ટના બહુ મોટા મોટા વિદ્વત્તાના સ્તોત્રોથી ન ગયો, એ સામાન્ય એવા મયારામ ભટ્ટના પરમાત્માના આશરાના માધ્યમથી જે પાણી ધરાવ્યું ને એના માધ્યમથી જતો રહ્યો. શું કામ જતો રહ્યો? પરમાત્માનો આશરો. પણ અવગુણ આવ્યો તો એને અવગુણ ટળ્યો ક્યારે? ભગવાન પાસે ગયા તો ભગવાને કોની પાસે મોકલ્યા? મયારામ ભટ્ટ પાસે. કોકનો અભાવ, કોકનો અવગુણ આવે છે, કોકનો દ્રોહ કરી નાખીએ છીએ, પછી આપણે ભગવાન પાસે કદાચ 1000 નહીં લાખ માળા ફેરવીએ ને તોય પણ એ અવગુણમાંથી નીકળી શકતા નથી. પણ જેનો દ્રોહ કર્યો હોય, જેનો અપરાધ કર્યો હોય, એની પાસે જઈને માફી માંગીએ ને તો જ અપરાધમાંથી છૂટાય છે. દુર્વાસા ઋષિ અમરીશ રાજાનો દ્રોહ કર્યો હતો, સુદર્શન ચક્ર મહારાજે પાછળ છોડી દીધું હતું. ભગવાન કૃષ્ણએ ઘણે બધે ઠેકાણે ગયા, શંકર પાસે ગયા, બ્રહ્માજી પાસે ગયા, પોતે સાક્ષાત ભગવાન પાસે ગયા. હે ભગવાન, આ સુદર્શન ચક્ર બંધ કરાવો. એ કે અમરીશ રાજા પાસે જાઓ, એ માફ કરે તો ઠીક છે, બાકી મારું કામ નહીં. એટલે ભગવાનના ભક્તમાં કોઈ દિવસ હાથ નાખવો નહીં. જો બે વસ્તુ છે, ભગવાનનો સારો ભક્ત કે સારો સાધુ છે ને, એ જલતા કોલસા જેવો છે. શું? એની અંદર હાથ નખાય તો શું થઈ જાય? જલતા કોલસાને હાથમાં પકડી લીધી તો શું થાય? હાથમાં ફરફોલા પડી જાય ને દાજી જઈએ. અને ભગવાનનો કદાચ હાલો ભક્ત છે કે સાધુ છે, ઘણી વાર એવું થાય કે ભાઈ આ ભગત છે ને આ નહીં. પણ ભગત અને સાધુમાં કોઈ દિવસ વિકતી કરાય નહીં. ખ્યાલ આવ્યો? કદાચ એવું લાગે આપણને કે આ તો ધન રાખે છે અને ડોશીવારે બોલે છે, આવા સાધુનું અપમાન કરવાથી કાંઈ ફરક નથી પડતો. નહીં. એ કેવો કોલસો છે ખબર છે? ઠરી ગયેલો છે. તો ઠરી ગયેલા કોલસામાં અગ્નિ ન હોય, એ આપણને બાળી ન શકે, પણ એને અડવાથી શું થાય? શું થઈ જાય અમિત ભગત? હાથ કાળા થઈ જાય. તે શું કામ આપણે કરવું જોઈએ? હાથ બાળવાય નથી ને કાળા નથી કરવા. આગેથી જય સ્વામિનારાયણ, એનું એ જાણે. આપણને ભગવાને કઈ નિયતિ આપણને આપી છે જવાબદારી? તમે બધાને જઈને કહેજો તારે આમ રહેવાનું, તારે આમ રહેવું. નહીં, આપણને કોઈને જવાબદારી નથી આપી. બસ આપણે તો આપણું આત્મકલ્યાણ કરવા માટે, ભગવાનના સંતો ભક્તોના દાસ થવા માટે આ સત્સંગમાં આવ્યા છે. પૂજ્યપાદ ગુરુશ્રીએ તો મને બેસાડીને ખાસ કીધું, તું એક ધ્યાન રાખજે કે સત્સંગમાં હંમેશા માટે ગરજુ રહેતે. શું? હું ગરજુ થવા માટે આવ્યો, કોઈને ગરજુ કરવા આવ્યો નથી. આ એક બ્રહ્મ વાક્ય પૂજ્યપાદ ગુરુશ્રીએ આપેલું છે. એટલે આ વસ્તુ સતત અનુસંધાન રાખવી કે હું સત્સંગમાં ગરજુ થવા માટે આવ્યો, ગરજુ કરવા માટે આવ્યો નથી. બહુ સરસ વાત મહારાજ બતાવે છે. મહારાજ કે સામો સંતનો અવગુણ લે છે, અને જ્યાં સુધી દુખાડીને કહે નહીં ત્યાં સુધી મહાત્મય રહે, પણ જ્યારે હિતની વાત દુખાડીને કહે તો અવગુણ લઈને મહાત્મય જાણે નહીં. અને જેને સંતનો અવગુણ આવ્યો તેને કોઈ રીતે પ્રાયશ્ચિત કરીને શું થવાતું નથી. આપણે આગળ વાત જોઈ, કોઈ રીતે પ્રાયશ્ચિત નથી થતું હોય એનું. જો એમ કહેવાય છે કે ચાંદ્રાયણ વ્રત છે ને, ચાંદ્રાયણ વ્રત, દુનિયાનું કોઈ એવું પાપ નથી જે ચાંદ્રાયણ વ્રતથી ટળતું નથી. પણ ભગવાનના સાધુ કે ભગવાનના ભક્તોનો જે અપરાધ છે ને, દ્રોહનું કોઈ પ્રાયશ્ચિત જ નથી. તમે આખી જિંદગી માગ સ્નાન કરો ને તો પણ દ્રોહમાંથી બહાર ન નીકળી શકો. આવું ખતરનાક દ્રોહ છે. એ દ્રોહનું પ્રાયશ્ચિત એકમાત્ર, જેનો દ્રોહ થયો, જેના ભૂલ થઈ, એને માફી માંગો તો પ્રાયશ્ચિત થાય. જેમ કામાદિક દોષના પાપ નિવારણ છે, તેમ સંતના દ્રોહનું પાપ નિવારણ નથી. ને જેમ કોકને ક્ષયરોગ થયો હોય તેને ટાળ્યાનો કોઈ ઔષધ નથી, તે તો નિશ્ચય મરે, તેમ સંતનો અવગુણ જેને આવ્યો હોય તે ક્ષયરોગ જેવો છે. તે 5 દિવસ મોડો વહેલો નિશ્ચય વિમુખ થશે. શું થશે? ભગવાનના સાધુનો જેને અવગુણ આવ્યો એ ધીમે 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 કરતા સત્સંગમાંથી વિમુખ થઈ જશે. તમે વિચાર કરો, આપણે નજરે જોયેલા છે. દિવ્ય સ્વામી કેવા મહાન સંત હતા, વિચાર કર્યા જેવી વાત છે ને. કેટલા જણાએ જોયા? બિપિનભાઈ તમે જોયા? દિવ્ય સ્વામી નથી જોયા?
ગુરુ શબ્દ જે મંડળમાં લાવ્યા ને એ લાવ્યા છે. આમ ગુરુના ગુરુ ભાઈઓ હરિવલ્લભ સ્વામીના શિષ્ય છે. અત્યારે બાલસ્વામી કેવા, એમ હરિવલ્લભ સ્વામીના મંડળમાં દિવ્ય સ્વામી હતા. આટલા મોટા હતા. કોને ક્યાં જવું, કેવી રીતે રહેવું, બધું એ કહેતા. પણ સરદાર જ્યારે પૂજ્યપાદ ગુરુશ્રી થયા ગયા એટલે પાછળથી એના મનમાં એમ થયું કે મારે તો ગુરુ સાથે રહેવું છે. એટલે પોતે ગુરુભાઈ હોવા છતાંય પણ શિષ્યત્વ સ્વીકાર્યું. એની મોટપ કઈ જેમ તેમ નહોતી. શિષ્યત્વ સ્વીકાર્યું. એવી વચરામૃતની કથા કરે, આમ ગાંડા થઈ જઈએ. આ જે કાંઈ થોડું ઘણું આવડે છે ને એની પાસે બેસીને શીખેલા છે. જો મહારાજે વાત કીધી હો, મહારાજે વાત બતાવી, જેની પાસે 2 અક્ષર શીખ્યા હોય ને ગુણ કોઈ દિવસ ભૂલવો નહીં. હું પ્રારંભમાં આવ્યો ને ત્યારે મને કાંઈ ખબર નહોતી પડતી. આ સત્સંગનું જ્ઞાન, સંપ્રદાયનું જ્ઞાન જે કાંઈ આપ્યું ને એણે આપ્યું છે. કારણ કે અહીંયા હતા ત્યારે, તમને ખ્યાલ હોય તો પ્રતિષ્ઠા પછી 1 વર્ષ સુધી એને કોઠારી રાખેલા ગુરુશ્રીએ. પણ સમજો, આટલી મોટી કક્ષાને પામેલા, હું તમને એ વાત બતાવી રહ્યો છું, આટલી મોટી કક્ષાને પામેલા પૂજ્યપાદ ગુરુશ્રીનો હૈયામાં અવગુણ આવ્યો. ગુરુશ્રીએ ટોકેલા, એ વાત કહેવા જેવી નથી, પણ ગુરુશ્રીએ ટોકેલા કે સાધુએ આવી રીતે જીવન જીવાય નહીં. આટલી જે તમારી ખામી છે કાઢી નાખો. ગુરુશ્રીના વચનમાં એને હા પડી નહીં. સામો ગુરુશ્રીનો અવગુણ લીધો, જેથી કરીને એક દિવસ આટલી મોટી સ્થિતિને પામેલા. વિચાર કરો, ગુરુ પછી મંડળની અંદરની મર્યાદા સંતો હરિભક્તો રાખતા. આટલી મોટી સ્થિતિને પામેલા સાધુ હતા, છતાંય પણ આજે ઘરે છે. શું ભગવા કપડાં ઉતારી નાખવા પડ્યા? નકા સાધુતાઈની મૂર્તિ એમ શબ્દ બોલાતો. શું આપણા મંડળની સાધુતાઈની મૂર્તિ પૂજ્ય દિવ્ય સ્વરૂપ સ્વામી આમ કહેવાતું. પણ ભગવા કપડાં ઉતારીને ઘરે જવું પડ્યું. અને ઘરે જઈને અત્યારે તો બિચારા રખડે છે, બોલો. પણ તોય પણ ગુરુશ્રીનું જીવન એટલું બધું ઉદાર છે ને, ગુરુશ્રી એને પણ ભાવથી સ્વીકાર્યા. અત્યારે પણ એ પોતે ફોટોગ્રાફી કરે છે. રમેશ ભગત અત્યારે મીરા રોડ છે. શું એ પોતે ફોટોગ્રાફી કરે છે, ગુરુ એને કામ અપાવે. એટલે કહેવાનું તાત્પર્ય કે સંતનો અવગુણ થયો એનો કોઈ પ્રાયશ્ચિત થતું નથી. મોડો વેલો થોડોક સમય જતાં જરૂર વિમુખ થાય. એટલે આ શરૂ થાય ને, અંતરમાં શરૂ થાય ને, કોઈના પ્રત્યે કાંઈ ભાવના થાય ને, એક વસ્તુ બહુ એક મહાપુરુષે બહુ સરસ વાત કરી છે કે ધારી લેવું ને એના કરતાં પૂછી લેવું સારું. મને પ્રવીણભાઈ માટે કંઈ સંકલ્પ થાય છે, આવું શું કામ કર્યું હશે, અને હું પાછળ એની વાત કરું તો એને કાંઈ ખબર પડવાની છે. એના કરતાં એને મળીને હું પૂછી લઉં કે ભગત આટલું વસ્તુ છે, મેં તમારી બાબતમાં આવું સાંભળ્યું છે, અથવા તો તમારી આ ક્રિયા જોઈને મને આવો સંકલ્પ થયો છે, તો આનું કેમ છે, તો એ ચોખવટ ન કરી નાખે. અને ચોખવટ કરી નાખે તો મારા હૈયામાં જે પ્રશ્ન તો ન સોલ્વ થઈ જાય. પણ આપણને ગમતું જ નથી નજીક જવું. આપણે શું કરીએ, બારોબાર વાતો કરીએ. તે બારોબાર વાતો કરવા કરતાં એની પાસે જઈને સમાધાન કરી નાખો ને. તો અવગુણનો છે ને, અવગુણનો બીજ જ્યાં રોપાણો ને એ ઝાડ થયા પહેલાં નીકળી જશે. નકા તો શીંગડીઓ વશનાક થઈ જાય. એટલો વિષારી થાય ને જે સ્પર્શ કરીને નજીક જાય એ ઓક્સિજન ના આપે. છે વનસ્પતિ શીંગડીઓ વશનાક, પણ શું છે, એ નજીક જાઓ તો ઓક્સિજન ના આપે, પ્રાણ લઈ લે. એમ અવગુણ જ્યારે વટવૃક્ષ થાય ત્યારે શું થાય, એ જીવાત્માનો નાશ કરી નાખે છે. અને વળી જે મનુષ્યના હાથ, પગ, નાક, આંગળીઓ એ આદિ અંગ કપાય તો પણ એ મનુષ્ય મૂવો ન કહેવાય. કાંઈ હાથ પગ કપાઈ જાય તો માણસ મરેલો ન કહેવાય. પણ જ્યારે ધડમાંથી માથું કપાય તો એ મનુષ્ય મોહ કહેવાય. તેમ હરિજનનો જેને અવગુણ આવ્યો તેનું તો માથું કપાણું જાણવું. શું થઈ ગયું? માથું કપાઈ ગયું. અને બીજા વર્તમાનમાં કદાચિત ફેર પડે તો અંગ કપાણું કહેવાય, પણ એ જીવે ખરો. જો સમજજો, હજી સમજાજી વાત છે. કદાચ કોઈના જીવનની અંદર વર્તમાનની અંદર, વર્તમાન એટલે 5 વર્તમાન જે મહારાજે કીધા છે, એ વર્તમાનની અંદર કાંઈ ફેર હશે. કદાચ બહારનું ખવાઈ જતું હશે, કાંઈ ભૂલ થઈ જતી હશે, શુદ્ધિમાં આમ તેમ રહેતું હશે, તો ભગવાન સ્વામિનારાયણ શું કરશે, એને પ્રાયશ્ચિત કરાવીને પણ પોતાના ધામમાં લઈ જશે. પણ ભગવાનના ભક્તોનો, ભગવદીયનો જો હૈયામાં અવગુણ આવ્યો અને એનો દ્રોહ થયો તો એ સત્સંગમાં ટકશે નહીં. ને જેને સંતનો અવગુણ આવ્યો તે તો નિશ્ચય સત્સંગમાંથી જ્યારે ત્યારે વિમુખ જ થાય અને એનું માથું કપાણું જાણવું. એટલે આ માર્ગે આપણે જવું નહીં એવી ભગવાનને પ્રાર્થના કરી. હે મહારાજ, કોઈ દી કોઈ ભગવાનના ભક્તોનો મારાથી અવગુણ થાય નહીં, કોઈ નારાજ થઈ જાય એવી મારાથી કોઈ ક્રિયા પણ થાય નહીં. પછી ભગવદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જેને હરિજનનો અવગુણ આવ્યો તેને ટાળ્યાનો કોઈ ઉપાય છે કે નથી? કોનો પ્રશ્ન છે? ભગવદાનંદ સ્વામીનો. અવગુણ આવી ગયો ખરો, હાલો, માણસ છીએ ને આપણે, અને સ્વભાવ છે, બંનેને સ્વભાવ છે ને. કોઈ ભગવાનનો મહાન ભક્ત છે તો એનો સ્વભાવ તો છે, અને સ્વભાવ વગરનો માણસ અહીંયા આવે નહીં.
સમજ્યા જેવી વાત છે. આપણે બધા સ્વભાવ ટાળવા માટે જ આવ્યા છીએ. સ્વભાવ ટાળી ભગવાનના મુક્ત બની અને ભગવાનના ધામમાં જવા માટે આવ્યા છીએ. આ સત્સંગ માટે આવ્યા છીએ. એટલે સ્વભાવ વગરનો હોય નહીં, પણ હરિભક્તોનો અવગુણ આવ્યો તે ટાળ્યાનો ઉપાય ખરો. આવી ગયો અવગુણ, પછી શું કરવાનું? ત્યારે શ્રીજી મહારાજ બોલે છે ઉપાય તો અતિ કઠણ છે, પહેલાં તો આવવા ન દેવો. નથી કહેતા કેન્સરનો કોઈ ઉપાય ખરો? કેન્સરનો ઉપાય છે ખરો, પણ બહુ કઠણ છે. શું? કિમોથેરાપી લેવી પડે, વાળ બાળ બધું વયું જાય. એમ એ અતિશય શ્રદ્ધાવાળો હોય તેથી થાય, જેના તેનાથી થાય પણ નહીં. જ્યારે કોઈ સંતનો અવગુણ આવ્યો ત્યારે એમ વિચાર કરવો છે મેં મોટું પાપ કર્યું છે. તે માટે બ્રહ્મ સ્વરૂપ એવા જે ભગવાનના ભક્ત તેનો મેં અવગુણ લીધો. અહીંયા સંત અને ભક્ત મહારાજ ક્રમશઃ લેતા જાય છે. નકા ઘણી વાર કેવું થાય, સંતની વાત આવે ને તો આપણે ખાલી ભગવા કપડાં જોઈએ કે સાધુ, એનો જ અવગુણ ન લેવો. જો અહીંયા પહેલાં એમ લખ્યું કે જ્યારે કોઈ બ્રહ્મ સ્વરૂપ એવા ભગવાનના ભક્ત તેનો અવગુણ લીધો, મેં મોટું પાપ કર્યું છે. પહેલા શું લખ્યું? જ્યારે કોઈ સંતનો અવગુણ આવે. એ જ સેન્ટેન્સની અંદર આગળ લખે કોઈ બ્રહ્મ સ્વરૂપ એવા ભક્તનો. એટલે મહારાજ અહીંયા એમ કહે છે કે ભગવાનનો સંત અને ભગવાનના ભક્ત બેને સાથે લેતા જાઓ. નકા આપણે તો કેવું થાય, રજિસ્ટ્રેશન મળી જાય કે સાધુનો અવગુણ ન લેવો, અપરાધ ન કરવો, ભક્તનો દ્રોહ કરવો. એવી વાત નથી. ભગવાનના સંત અને ભગવાનના ભક્ત બેનો અપરાધ થવો જોઈએ નહીં. માટે બ્રહ્મ સ્વરૂપ એવા જે ભગવાનના ભક્ત તેનો મેં અવગુણ લીધો, એવા વિચારમાંથી અતિશય દાજ હૈયામાં થાય. અંતઃકરણમાં આમ દાજ થવા લાગે. ક્યારેક કંઈક કોઈની ક્રિયા પણ ભૂલમાં જોવાઈ ગઈ હોય અને એના પ્રત્યે કંઈક કુભાવ થઈ ગયો હોય ને, તો હૈયામાં દાજ થવી જોઈએ. જમવું ભાવે નહીં. અને તે દાજને મારે અન્ન જમે તો સ્વાદુ કુસ્વાદુપણાની કાંઈ ખબર પડે નહીં, તથા રાત્રિને વિશે નિદ્રા પણ આવે નહીં. સુએ તો નિદ્રા આવે નહીં, તડફડિયા મારે. ક્યાં સુધી મારે ભાઈ? જ્યાં સુધી પેલા ભક્ત પાસે જઈ એને રાજી ન કરે હાથ જોડીને કે મારાથી આવી ભૂલ થઈ ગઈ, મને તમારા વિશે આવો સંકલ્પ થઈ ગયો, આવું જ્યાં સુધી ન કરે ત્યાં સુધી એને ચેન પડે નહીં. અને જ્યાં સુધી સંતનો અવગુણ હૈયામાંથી ટળે નહીં, ત્યાં સુધી જેમ જળ વિનાનું માછલું, માછલીને જળમાંથી કાઢીએ તો કેમ તડફડિયા મારે, એમ જળ વિનાનું માછલું તડફડે તેમ અતિ વ્યાકુળ થાય. અને જ્યારે એ સંતનો હૈયામાં અતિશય ગુણ આવે, અતિશય ગુણ વિચારે, જો ગુણ વગરનો આ સત્સંગમાં ટકી જ શકે નહીં. સમજ્યા જેવી વાત છે. અવગુણ કદાચ 1% હશે ને તો એના પાસે ગુણ 99 કે 98% હોય ને હોય જ. તો ક્યારેક કોકનો અવગુણ અભાવ આવ્યો હોય ત્યારે શું કરવાનું? એના ગુણ વિચારવાના કે હાલો કદાચ આટલું કરે છે, પણ મંદિરની સેવા કેટલી કરે છે, પૂજ્યપાદ ગુરુશ્રીના વચને દાન કેટલું કરે છે, અને મંદિરમાં જ્યારે સંતો કે હરેશ ભગત કે હરિચરણ સ્વામી બોલાવે છે ત્યારે તરત હાજર હોય છે. હું જઈ નથી શકતો પણ એ તરત હાજર હોય છે. આવો જ્યાં એ અવગુણની સામે 10 ગુણના વિચાર કરી નાખે ને, તો અવગુણની તાકાત નથી, ઊભો રહી શકે. ઊભો ક્યારે રહે? અવગુણ એટલે શું છે ખબર છે? એ ગુંડો છે. તો એ ભાઈ હોય આ લોકનો, આ દુનિયાનો, એ આપણી સામે ઊભો ક્યારે રહે? એકલો હોય તો. આપણે એકલા હોઈએ ત્યાં સુધી ઊભો રહે ને. આપણે આપણા 10ને ફોન કરીને બોલાવી લઈએ તો એ શું કરે? આ વખતે છોડ દઉં છું, બીજી વાર જવા નહીં દઉં, એમ કરીને ભાગી જાય. એમ આ એ પણ ગુંડો છે એક પ્રકારનો અવગુણ. એની સામે ભગવાનના ભક્તના 10 ગુણ જ્યારે આપણે જોવા માંડીએ ત્યારે અવગુણ ઊભો રહી શકતો નથી. અને જ્યારે સંતનો હૈયામાં અતિશય ગુણ આવે ને સંત કોઈ વાતે દુખાણા હોય તેને જો અતિ દીન થઈને પ્રસન્ન કરે. કોઈ વાતે દુખાણા હોય, આપણાથી કોઈ રીતે નારાજ થઈ ગયા હોય, કોઈ સવારની કથામાં ન આવતું હોય, કાંઈ બીજી રીતે સ્વભાવમાં કાંઈ હેરફેર હોય, કોઈને નિંદ્રાનો સ્વભાવ હોય, કોઈ આળસ સ્વભાવ હોય, કે આપણે બહારનું ખાતા હોઈએ, આ રીતે આપણાથી જો સંતને કાંઈ જોઈતું નથી. સમજો, સંત દુખે શું કામ? પેલી વાત એ છે, સંત જે રીતે દુખાણા હોય, અહીંયા શબ્દ એ વાપરો, તો સંતને આપણે કોઈ પદાર્થ આપીએ કે નથી આપતા એટલા માટે દુખાય છે, એને બિચારાને જોઈએ છે શું? અને આપણું જમે છે શું? મુઠ્ઠી અનાજ. એને શું જોઈએ છે ભાઈ? એને એટલું જ જોઈએ છે આપણે ભગવાનમાં પ્રેમ કરીએ, આપણે ભગવાનના માર્ગે ચાલીએ, આપણે પંચવર્તમાન રૂપી જીવનમાં જીવીએ, આપણે કથા વાર્તામાં આવીએ, આટલું જ જોઈએ છે. બીજું કાંઈ માંગ્યું ખરું આપણી પાસે? દાન માંગે એ તો કેવી છે, આપણી શક્તિ પ્રમાણે આપણે આપીએ તો છે, અને ન આપીએ તો કંઈ પરાણે આવી જાય છે, માથા છાતી ઉપર બેસી જાય છે. આપણે કહીએ કે હરેશ ભગત આ વખતે અત્યારે રહેવા દો, આ વખતે રહેવા દો, હું બીજી વાર કરીશ, અત્યારે વ્યવસ્થા નથી. તો કે કાંઈ વાંધો નહીં, પણ કથામાં આવજો 7 દિવસ. આવું તમે બધાએ અનુભવ કર્યો? આપણે બધાએ અનુભવ કર્યો છે. એટલે એને ધન કે પદાર્થની લાલસા જ નથી. સમજો આ વાતને. એ દુખાય છે ક્યારે? આપણને ગેરમાર્ગે જતા જોવે છે ને ત્યારે એને દુખાય છે.
આપણી આળસ, પ્રમાદ, આપણી અવળાઈ, આ જીવની અવળાઈ જ્યારે જોવે છે કે આ જીવાત્મા થોડું જીવશે, ક્યારે મરી જવાનું ખબર નથી, અને બિચારો મંદિરે આવતો નથી, સત્સંગમાં બેસતો નથી, કદાચ અંતકાળે એને જગતની વાસના પૂરી આવશે અને એ વખતે ભગવાન લેવા આવશે, પણ આના હૈયામાં જો ગંધાતું જગત હશે તો ભગવાન આનો ત્યાગ કરી દેશે. તો આવા વિચારથી બિચારા આપણને ટોકતા હોય, અને ટોકતા હોય, આપણા સ્વભાવ પર વાત કરતા હોય, ત્યારે આપણને ગમતું નથી. મહેશ ભગત સમજાય છે કે હિન્દીમાં કહું? થેન્ક યુ આવ્યા એટલે. કૌશલનો કાલે મને ફોન આવ્યો તો રાતના, હું આવું છું કરીને સ્પેશિયલ ફોન કર્યો, કાલથી કથામાં આવીશ. અરે બિચારો, हाँ ये मैंने काले कहते तो मेरे को पानी भरने के लिए छोड़ के जाते हैं ये लोग, तो मैं तो टाकी भर देता हूँ, बाल्टी नहीं भरता हूँ ये कहीं नहीं सांजना मोकल. अति दीन थईने प्रसन्न करे एवी जातनो जेना हૈયામાં विचार आवे ते तो तेने संतनो अवगुण आव्यो होय ते पण टळी जाय અને સત્સંગમાંથી પણ વિમુખ ન થાય. ભગવાનના સંતનો અતિશય હૈયામાં ગુણ ગ્રહણ કરે કે મને કહે છે તો શા માટે કહે છે ભાઈ? મારા હિત માટે કહે છે ને. હું કદાચ કથામાં આવીશ, સવારની કથામાં આવીશ, મંદિરે આવીશ, મંદિરની સેવા કરીશ, તો એને કાંઈ ફાયદો ખરો? કાંઈ ફાયદો નહીં. પણ આ તો મારો ફાયદો છે. મારા જીવ માટે કદાચ મને ટોકે છે, વઢે છે, તો મારે સવડો વિચાર લેવો જોઈએ. આમ વિચાર કરે તો સત્સંગમાંથી વિમુખ થાય નહીં. પણ એ વિના તો બીજો કોઈ એનો ઉપાય કયો નથી. એ જ ઉપાય છે. ઇતિ વચનામૃતમ લોયાનું પહેલું પૂરું થયું, 4 ભાગ થયા. એ શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ. સવારની જે ઠાકોરજીને આપણે જે થાળ ધરાવીએ છીએ તો ખૂબ સ્ત્રી ભક્તો ડબ્બા પણ લાવે છે. એકવાર સ્ત્રી ભક્તોને જોરદાર તાળીઓનાથી વધાવીએ. હજી પણ બહેનોના ગ્રુપમાં નાખજો, એટલે બહેનો હજી વધારે થાળ ઠાકોરજી માટે લાવે. અને કોઈ પુરુષ ભક્તોના ઘરે સત્સંગ ન હોય ને એ કદાચ ઘરેથી ડબ્બો ન લાવી શકતા હોય તો આપણે મંદિરમાં પણ સરસ મજાનું ફરસાણ બનાવ્યું છે. એ ફરસાણ ઠાકોરજીને, ફરસાણ અને મિષ્ટાન ઠાકોરજીને સવારે થાળ રૂપે ધરાવવામાં આવે છે. એના 500 રૂપિયા થાળ પેટે રાખેલા છે અને 100 રૂપિયા ઠાકોરજીના રમકડા પેટે રાખેલા છે. કોઈ ભક્તોની ઈચ્છા હોય તેમાં લાભ લેજો. આખા મહિનાના ઠાકોરજીના થાળના અને રમકડાના યજમાન પરમ ભક્ત સિદ્ધાર્થ અમિતભાઈ લાખાણી છે. એને એકવાર જોરદાર તાળીઓનાથી વધાવશો. એ શબ્દોની સાથે અત્યારે કથાને વિરામ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. મારા વાલાજી